હેલો વાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7નું ગુજરાતી જે નવી બુક છે એનસીઈઆરટીની એ ગુજરાતીનો ભાગ 2 એટલે કે સત્ર નંબર 2નું આપણે 11મો જે કાવ્ય છે વાગે છે રે વાગે છે એ પદ મીરાબાઈએ જે લખેલું છે તેનું સમજૂતી આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા હતા. હવે આપણે તેના સંપૂર્ણ પ્રશ્નના જવાબ સ્વપોથીના સોલ્વ કરવાના છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર ખૂબ જ મજા આવે એવો છે અને સંપૂર્ણ સ્વપોથીના સોલ્યુશનના વિડીયો તમને મળી રહેવાના છે. તો ચાલો શરૂ કરીએ. વિડીયો વિદ્યાર્થી મિત્રો થોડોક લાંબો થઈ શકે છે, પણ તમારા બધા જ પ્રશ્નોના જવાબ અહીં મળી જવાના છે. તો ચાલો શરૂ કરીએ. વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન અહીં આપવામાં આવ્યો છે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર આપેલા વિકલ્પમાંથી શોધીને લખવાનો છે. શું મિત્રો કરવાનું છે? વિકલ્પ શોધીને લખવાનો છે. ઓકે મિત્રો, તો અહીં પહેલું છે કે વાગે છે રે વાગે છે કાવ્યમાં કવિયત્રીનું નામ છે, એટલે કવિયત્રીનું નામ છે વિદ્યાર્થી મિત્રો મીરાબાઈ. શું નામ છે વિદ્યાર્થી મિત્રો? મીરાબાઈ છે. આ કાવ્ય લખેલું છે એટલે કવિયત્રી આવશે મીરાબાઈ. બીજું છે મોરલી ક્યાં વાગે છે? તો વિદ્યાર્થી મિત્રો કાવ્યમાં આપણે સમજૂતીમાં કહ્યું હતું કે મોરલી વૃંદાવનમાં વાગે છે. ત્રીજો પ્રશ્ન છે રાસમાં કોણ બિરાજતું હશે? તો રાસમાં છે એ કૃષ્ણ અને રાધાનો રાસ હોય છે, એટલે કૃષ્ણ અને રાધા છે એ બિરાજતા હશે. ચોથો પ્રશ્ન છે રાસ ક્યાં રચ્યો છે? તો વિદ્યાર્થી મિત્રો રાસ છે એ વૃંદાવનમાં રચાય છે, એટલે આપણો જવાબ ઓપ્શન ડી વૃંદાવન આવશે. પાંચમા પ્રશ્નમાં અહીં શ્રી કૃષ્ણ માટે કયો શબ્દ વપરાયો નથી? તો મિત્રો અહીંયા કૃષ્ણ માટે વાલો શબ્દ છે એ વપરાયો છે, પ્રભુ વપરાયો છે અને ગિરિધર પણ વપરાયો છે કાવ્યમાં, પણ નાથ શબ્દ છે એ વપરાયો નથી. એટલા માટે વિદ્યાર્થી મિત્રો આપણે નાથ શબ્દ છે એ આપણે લખવાનો નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલે આપણો જવાબ સાચો અહીંયા નથી, એટલે ઓપ્શન બી આપણે કરવો પડશે. ઓકે, પણ જ્યારે પણ તમારા પ્રશ્ન છે એ કયા વપરાયા છે ત્યારે તેમાં તમારા વહાલો, પ્રભુ અને ગિરિધર એ વપરાય છે, જ્યારે નાથ છે એ વપરાયો નથી, એવું એ રીતના લખવાનું થશે. છઠ્ઠો પ્રશ્ન છે કોના દર્શનથી દુઃખ દૂર થાય છે? તો વિદ્યાર્થી મિત્રો ગિરિધરના દર્શનથી દુઃખ દૂર થાય છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન છે બીજો, યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો. વિદ્યાર્થી મિત્રો તમને જો આ સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન ખૂબ મજા આવતી હોય તો તમે ખાસ કરીને આ પ્રશ્નોના જવાબો ખૂબ મજા આવે એવા છે અને તમને ગમશે પણ ખરા. તો વિડીયોને જરા લાઈક કરી દીજો અને ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો આગળ વધીએ આપણે. પહેલો પ્રશ્ન છે વાગે છે રે વાગે છે વૃંદાવનમાં તમારે ખાલી જગ્યામાં લખવાનું થશે વિદ્યાર્થી મિત્રો મોરલી વાગે છે. શું વાગે છે? મોરલી વાગે છે. ઓકે, ચાલો બીજો છે કે વૃંદાવન તે વનને માર્ગે જતા વાલો શું આપે છે? દધીના દાણ માગે છે. શેના દાણ માગે છે? દધીના. ત્રીજું છે વૃંદાવનની ખાલી જગ્યામાં રાસ રચાય છે, કુંજ ગલીમાં રાસ રચાય છે કાવ્યના આધારે. આ જવાબ છે. ચોથું છે કાવ્યમાં ગિરિધર શબ્દ ખાલી જગ્યા માટે વપરાયો છે. તો વિદ્યાર્થી મિત્રો ગિરિધર છે એ કૃષ્ણ માટે વપરાયો છે. અને પાંચમી અને લાસ્ટ ખાલી જગ્યા છે અમે સૂતા હતા પર નિંદ્રામાં, તો એમાં નણદલ એવો જવાબ આવશે. નણદલ, સાસુ નહીં આવે, નણદલ આવશે. ત્રીજું પ્રશ્ન છે આપેલા વિધાન ખરા છે કે ખોટા એ તમારે જણાવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ. પહેલો પ્રશ્ન છે અહીં કે મીરાબાઈ કૃષ્ણ માટે અપાર પ્રેમ અને ભક્તિ કરતા હતા. તો વિદ્યાર્થી મિત્રો આ વાક્ય બરોબર સાચું છે. શ્રી કૃષ્ણ ગોકુળ જતા દાણ દધીના માગે છે. તો વિદ્યાર્થી મિત્રો શ્રી કૃષ્ણ એ અહીંયા આવશે ખોટું, બરાબર. તો ત્રીજું છે શ્રી કૃષ્ણએ લીલો પટકો બાંધ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો આ પણ વિધાન છે એ ખોટું આવશે. અને ચોથું છે શ્રી કૃષ્ણએ માથે મુંગટ અને કાને કુંડળ પહેર્યા છે. તો આ વિધાન બિલકુલ સાચું છે વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે આગળનો પ્રશ્ન જોઈએ. તો પ્રશ્ન નંબર 4 છે વિદ્યાર્થી મિત્રો કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર આપણે એક એક વાક્યના જોવાના છે. તો પહેલો પ્રશ્ન જોઈએ જે તમારી
ટેક્સ્ટ બુકમાં પણ આપેલો હશે કે આકાશમાં શાનો અવાજ ગાજી રહ્યો છે? તો વિદ્યાર્થી જવાબ લખીશું કે આકાશમાં મોરલીનો અવાજ ગાજી રહ્યો છે. આકાશમાં મોરલીનો અવાજ ગાજી રહ્યો છે. બીજો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન છે કે કૃષ્ણના મુખ પર અને મસ્તકે શું શોભે છે? તો જવાબ લખીશું કે કૃષ્ણના મુખ પર મોરલી અને મસ્તક પર મુંગટ શોભે છે. મુખ પર મોરલી અને મસ્તક ઉપર મુંગટ. ત્રીજો પ્રશ્ન છે કે વહાલો વૃંદાવનમાં કેવી રીતે નાચે છે? તો વિદ્યાર્થી મિત્રો વહાલો વૃંદાવનમાં થનક થનક થઈ નાચે છે. થનક થનક થઈ નાચે છે. ચોથું છે કે મીરાબાઈ કોના ગુણગાન ગાવાનું કહે છે? તો વિદ્યાર્થી જવાબ લખીશું ઉત્તર એનો કે મીરાબાઈ પ્રભુ ગિરિધરના એટલે કે શ્રી કૃષ્ણના ગુણગાન ગાવાનું કહે છે. કોના વિદ્યાર્થી મિત્રો કહે છે? શ્રી કૃષ્ણના એ ગુણગાન ગાવાનું કહે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શ્રી કૃષ્ણ દર્શનથી શું થાય છે? તો વિદ્યાર્થી શ્રી કૃષ્ણના દર્શનથી જીવનના સઘળા દુઃખ દૂર થાય છે એવું આપણે લખવાનું છે. શું લખવાનું છે? જીવનના સઘળા દુઃખ દૂર થાય છે. છઠ્ઠો પ્રશ્ન ઉપર જોઈએ કે વાગે છે રે વાગે છે કાવ્યમાં શ્રી કૃષ્ણ માટે કયા કયા નામો વપરાય છે? તો શ્રી કૃષ્ણ માટે જેટલા પણ જે નામ વપરાય છે તેના આપણે જવાબ જોઈવાના છે. તો એની અંદર તમારે અહીંયા લખવાનું છે કે વાગે છે રે વાગે કાવ્યમાં શ્રી કૃષ્ણ માટે પ્રભુ શબ્દ, બરાબર, પછી વાલો શબ્દ, પછી ગિરિધર જેવા નામો વપરાયા છે. ત્યારબાદ શ્રી કૃષ્ણને વહાલો, ગિરિધર એવા બીજા કયા કયા નામે સંબોધવામાં આવે છે? તો શ્રી કૃષ્ણ માટે વહાલો, ગિરિધર, પ્રભુ, બંસીધર, મોહન, માધવ, રણછોડ અને માખણચોર, આ ઉપરાંત બીજા ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જેટલા પણ તમને યાદ હોય એ તમે લખી શકો છો. બરાબર, ચાલો એના પછી છે પાંચમો પ્રશ્ન. આપણે એમાં ટૂંકમાં ઉત્તર તમારે લખવાના છે, ગુજરાતીમાં જવાબ આપવાનો છે વિદ્યાર્થી મિત્રો. પહેલો પ્રશ્ન જોઈએ. બરાબર, 2 ગુણના આ પ્રશ્નો જ્યારે પરીક્ષામાં હોય છે એ પૂછાય છે ત્યારે. તો શ્રી કૃષ્ણ વનરાવનને રસ્તે જનાર પાસે શા માટે દાણ માગે છે? એકચ્યુઅલી તમારી જે પાઠ્યપુસ્તક છે એની અંદર પણ આ હશે. બરાબર, તો શ્રી કૃષ્ણ દહીંના દાણ કેમ માંગતા હતા? યાદ રાખજો, દધીના દાણ એટલે દહીંના દાણ થશે. ઓકે, ચાલો એના પછી તો એનો જવાબ આ રીતના લખવાનો છે કે શ્રી કૃષ્ણ વનરાવનને રસ્તે જનાર ગોપીઓ પાસે દધી એટલે કે દહીંના દાણ માંગે છે. દાણ માંગવું કારણ કે ગોપીઓ દહીં અને માખણ પોતાના બાળકોને ખવડાવવાના બદલે મથુરા જઈને વેચી દે છે એટલા માટે માગે છે. બીજો પ્રશ્ન છે જે આપણી ટેક્સ્ટ બુકમાં એટલે કે પાઠ્યપુસ્તકમાં પણ હશે કે વાગે છે રે વાગે છે કાવ્ય શાની શાની વાત કરવામાં આવી છે? તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ લખીશું પ્રસ્તુત પદમાં શ્રી કૃષ્ણની વિચરણ ભૂમિ એટલે કે વૃંદાવનની વાત કરવામાં આવી છે. વૃંદાવનવાસી શ્રી કૃષ્ણને મુરલીના નાદમાં મગ્ન બની જાય છે તેમજ તેની વાત કરવામાં આવી છે. અહીં વાંસળી વગાડનાર બાળ કનૈયાનું પહેરવેશનું તેમજ રાસ રમાડનાર રમી રહેલા થનક થનક થઈ નાચતા કાન્હાનું જીવન ચરિત્રણ રજૂ કરવામાં આવ્યું છે. ત્રીજો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જોઈએ કે વાગે છે રે વાગે છે કાવ્યના આધારે બાળકૃષ્ણના પહેરવેશ અને શણગારનું વર્ણન કરો. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમારે જે છે કે બાળક કનૈયાનું પીળું પિતાંબર અને જરકસી જાંબો પહેરેલો છે, કાને કુંડળ અને માથે છે એ મુંગટ પહેર્યા છે, એમના મુખમાં મોરલી શોભે છે અને કેળે પીળો પટકો બાંધેલો છે અને કાનુડો. આ શણગાર સૌને વિદ્યાર્થી મિત્રો એ ગમે છે. તો વિદ્યાર્થી મિત્રો તમને આવા પ્રશ્નોના જવાબ જો તમે હજી સુધી અમારો વિડીયો છે એ જોઈ રહ્યા હોય તો ખૂબ સારું કહેવાય. તો ખાસ કરીને જે તમારી યુટ્યુબ ચેનલ ની અંદર તમે જે કંઈ જોતા હોય બરાબર તો એની અંદર ખાસ તમારે યાદ રાખવાનું છે કે આ અમારી યુટ્યુબ ચેનલ છે આઈએમપી એજ્યુકેશન છે અને આની અંદર છે તમારે એક સબસ્ક્રાઈબ કરી દેવાનું છે જેથી કરીને આવા તમારે વિડીયો જે જ્યારે તમારે મળશે
તો તમને તરત એની નોટિફિકેશન તમને ઝડપથી મળી જશે, એટલે તમે કહી શકશો કે સાહેબના વિડીયો આવ્યો છે તો તમને સૌથી પહેલાં મળશે અને તમે જોઈ શકશો. ચાલો એના પછી આપણે આગળ વાત કરીએ કે બાળ કનૈયો ક્યાં અને કેવી રીતે નાચે છે. તો તમારા આ બધા એક્સ્ટ્રા જવાબ હશે, ઓકે, પ્રશ્નો હશે, તો એના ઉત્તરો પણ જો તમારે જરૂર હોય તો તમે લખી શકો અને સાથે વાંચવા માટે પણ ખૂબ ઉપયોગી છે, જે વીકલી એક્ઝામમાં કે બીજા અન્ય એક્ઝામની અંદર પણ આપણે સેકન્ડ એક્ઝામ છે એમાં પણ પૂછાઈ શકે છે. તો કે વૃંદાવનમાં રાસ રચાતો હોય છે તો કાનુડો વૃંદાવનની કુંજ ગલીઓમાં રાધા સાથે બિરાજે છે, વળી જામેલા રાસ વચ્ચે થનક થનક થઈ નાચે છે અને કૃષ્ણની આ રાસલીલાને સૌને બરાબર ઘેલા કર્યા છે. પાંચમો છે કાવ્યના આધારે વનરાવનનું વર્ણન કરો. વિદ્યાર્થી મિત્રો, આ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે જે લગભગ તમારે પરીક્ષામાં એ પૂછાઈ શકે, તો ખાસ આ પ્રશ્નને પણ આપણે જોઈ લેવો જોઈએ કે વનરાવન એટલે કે વૃંદાવન થાય અને ગોકુળની આસપાસનું આ વન છે જ્યાં શ્રી કૃષ્ણ અનેક બાળ લીલાઓ કરી હતી અને વિચરણ ત્યાં કર્યું હતું. અહીં શ્રી કૃષ્ણ મધુર મોરલી વગાડતા અને ગોપીઓ પાસે દાણ માંગતા અને રાસલીલા પણ કરતા હતા. તો આ વિદ્યાર્થી મિત્રો આ થયો એનો જવાબ, બરાબર. તો સામાન્ય સમજૂતી છે એટલે એ પ્રમાણે તમારે લખવાનું છે, બહુ જે છે બે વધારે લખવાનું નહીં થાય, ઓકે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા છઠ્ઠો છે એમાં પ્રશ્નના ઉત્તર તમારે લખવાના છે, બરાબર. તો આ પ્રશ્નો છે તમારે બીજા અન્ય સ્વપોથીની અંદર પણ તમને જોવા મળવાના છે, તો એ પણ તમારે જો ખાસ કરીને તમારી પાસે એ સ્વપોથી હોય, કારણ કે ગવર્મેન્ટ અને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ છે તેની અંદર અલગ અલગ પ્રશ્નોનું મટીરિયલ હોય છે. તો ખાસ કરીને જે વિદ્યાર્થીને આ પ્રશ્નો આવેલા હોય તો તમે કમેન્ટમાં લખજો કે સાહેબ હા અમારે આવા જ પ્રશ્નો આવે છે, તો મને જ્યારે મટીરિયલ બનાવવું તો મને ખબર પડે અને એ ટાઈપનું મટીરિયલ બનાવી શકો, ઓકે. તો વાગે છે રે વાગે છે કાવ્યના આધારે શ્રી કૃષ્ણનું બરાબર રાસલીલાનું વર્ણન કરવાનું છે. તો અહીંયા તમે લખી શકો કે મીરાબાઈ રચિત શ્રી કૃષ્ણના પદમાં વૃંદાવન ભૂમિમાં આલેખવામાં આવ્યું છે. અહીં શ્રી કૃષ્ણના રાસલીલાનું મનોહર વર્ણન કરવામાં આવ્યું છે. શ્રી કૃષ્ણ વનરાવનમાં મુરલી વગાડે છે અને એના નાદ છે આખા ગગનમાં ગાજે છે, મુરલીના સુર પ્રિય લાગે છે, ઓકે વિદ્યાર્થી મિત્રો. ચાલો હજી પણ આગળ આપણે લખવાનું છે કે વાગે છે રે વાગેમાં કે વૃંદાવનની કુંજ ગલીઓમાં રાસ રચ્યો છે જેમાં રાધા અને કૃષ્ણ બિરાજેલા છે. શ્રી કૃષ્ણએ પીરું પિતાંબર અને ઝરકસી જામો પહેર્યો છે, કેળે પીળો પટકો બાંધ્યો છે અને રાસ મંડળમાં પધાર્યા છે. તેમણે કાને કુંડળ અને માથે મુંગટ શોભે છે. શ્રી કૃષ્ણના મુખ પર મોરલી અને શોભામાં વધારો કરે છે અને વૃંદાવનમાં રચાયેલા રાસમાં વહાલો થનક થનક થઈ નાચે છે. કૃષ્ણએ ગોપીઓ સાથે રાસ રમી સૌને ઘેલા કર્યા છે. રાસમાં વાગતી મોરલી ગોપીને નિંદ્રામાં એ ઉડાડી પણ દે છે. તો વિદ્યાર્થી મિત્રો આ આપણે જ્યારે કાવ્યોની સમજૂતી જોઈ હતી તેમાં બધી બાબત આપણે સમજાવેલી છે. તો હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ કાવ્ય પંક્તિના જે છે એ પૂરી કરવાની છે. તો આ કાવ્ય પંક્તિ જે તમારે છે કે પીળા પિતાંબર શોભે છે વૃંદાવનમાં, બરાબર. તો આ આપણે પૂરી કરેલી છે, અહીંયા તમે જોઈ શકો છો. બીજી છે તમે જોઈ શકો, બરાબર, કાંઈ સ્ક્રીનશોટ લઈ શકો છો કે વૃંદા તેની વનની તો ખાલી જગ્યા વેરણ જાગી, તો એ પણ લખેલું છે. ચાલો આઠમો છે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખવાના, જે તમને આપણે ખાસ કરીને જે ગ્રામર આધારે એટલે કે વ્યાકરણ આધારિત હશે, બરાબર. ઉદાહરણ તરીકે ગીરને ધારણ કરનાર તો ગિરિધર, એમ ધનુષ્યને ધારણ કરનાર તો ધનુર્ધર કહેવાય, હળને ધારણ કરનાર તો કે હળધર કહેવાય અને મુરલીને ધારણ કરનાર મુરલીધર કહેવાય. ચક્રને ધારણ કરનાર ચક્રધર કહેવાય, ગદાને ધારણ કરનાર ગદાધર કહેવાય અને બંસીને ધારણ કરનાર બંસીધર કહેવાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપેલા પ્રયત્ન લગાવીને વાક્ય બનાવવાના છે, જેમ કે ઈ તો આપણે આ વાક્ય બનાવેલા છે, આપ જોઈ શકો છો, બરાબર. તમારે જરૂર હોય તો તમે વિડીયોને પોઝ કરી અને લખી શકો છો. ત્યારબાદ છે તમારા પાઠ્યપુસ્તકમાં આવા અનેક પ્રત્યોલ છે એ તમારે લખવાના છે. પછી કૌંસમાં આપેલા શબ્દો વડે આપણે ખાલી જગ્યા પૂરવાની છે, જેમ કે વેરી, બરાબર, કસબી, માર્ગ, ના. તો આપણે બધી ખાલી જગ્યા ઓલરેડી પૂરેલી છે, આપ જોઈ શકો છો. તો કે ખેતરમાં જવાનો અહીંયા માર્ગ શબ્દ આવશે. શું આવશે વિદ્યાર્થી મિત્રો? યાદ રાખજો, માર્ગ છે ઉબડ ખાબડ છે. કેવો છે? માર્ગ. તો પહેલામાં આપણે માર્ગ જવાબ આવશે. બીજો છે કાનુડો, એમાં આવશે કસબી
કપડાં પહેરે છે, કેવા? કસબી. અને ત્રીજું છે કે મને ઢોલક કરતા ખંજરીનો નાદ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો નાદ લખવાનું છે, નાદ વધુ ગમે છે, બરાબર. અને અહીંયા નોળિયો વેરી બનીને સાપનો શોધતો હતો, તો વેરી, અહીંયા વેરી બનીને, કેવા? વેરી બનીને. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ છે. ત્યારબાદ પાંચમું છે કે કવિતા મુજબ નજીકના અર્થ ધારો અને નીચે લીટી કરવાની છે. કંઈ વાંધો નહીં, જો આવી રીતના લીટી કરવાની થાય. નાદ છે તો ઘોંઘાટ, તો ઘોંઘાટ અવાજ, તો અવાજ છે એ સાથે એનો નાદ, નાદ એટલે પણ અવાજ થાય, અને જે બરાબર અવાજ એટલે પણ અવાજ થાય. પછી માર્ગ, તો દિશા, પગદંડી કે રસ્તો, તો કે રસ્તો એ સૌથી નજીકનો શબ્દ છે, બરાબર. તો આ યાદ રાખવાનું છે. પછી ધન, તો કે ધન એટલે જમણ કે દાન કે પૈસા, તો કે પૈસા થાય. શું થાય? પૈસા. વેરણ, તો વેરાયેલું, વેરી કે વાવેલું, તો કે વેરી થાય. વેરણ થાય એટલે વેરી થાય. ઓકે ચાલો, હવે એના પછીનો સમાનાર્થી શબ્દ છે. બધા સમાનાર્થી શબ્દ તમારે 100 પોથીની અંદર તમે જોઈજો કયા કયા તમારે સમાનાર્થી શબ્દ આપેલા છે. આપણે બધાના જવાબ અહીંયા આપી દીધેલા છે, જે આપણે ખૂબ ઉપયોગી થવાનું છે. જેમ કે નાદ એટલે રવ, અવાજ થાય, બરાબર. ફટોફટ બોલી જાઉં છું અને તમે જોઈ પણ શકો છો, બરાબર. દાણ એટલે કર અથવા જકાત થાય. દધી એટલે દહીં થાય. પટકો એટલે પટકૂડ થાય. ગિરિધર એટલે શ્રીકૃષ્ણ. મોરલી એટલે વાંસળી કે બંસી થાય. ગગન એટલે આકાશ કે નભ. વન એટલે જંગલ, અરણ્ય. વૃંદા એટલે તુલસી. નિંદ્રા એટલે ઊંઘ થાય. મુખ એટલે વદન કે ચહેરો થાય. દુઃખ એટલે વ્યાધિ અને પીડા, બરાબર. વિદ્યાર્થી મિત્રો, નીચેના શબ્દો વિરુદ્ધાર્થી શબ્દો લખવાનો છે. તો અહીંયા ગગન એનું વિરુદ્ધાર્થી શું થાય? તો કે ધરતી. સુખ તો દુઃખ. જાગવું કે ઊંઘવું. પ્રત્યક્ષ કે પરોક્ષ. સુંદર કે કુરૂપ. અને ગુણ કે અવગુણ. નીચેના શબ્દોને જોડણી સુધારીને લખવાની છે. કે વૃંદાવન, તો આ વૃંદાવન ખરેખર આ રીતના લખાય. પિતાંબર, તો પિતા, તા ઉપર મીંડું, પિતાંબર, બરાબર. બ ઉપર મીંડું ન આવે, તા ઉપર આવે. પછી ગિરિધર, તો ગિરીમાં 2 રસ્વઈ આવશે, ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો. ઓકે. પછી દર્શન, દર્શન આવી રીતના મીંડાવડો સ કરીને રેપ આવી જાય, બરાબર. પછી કુંડળ છે તો કુંડળ આવે, કુંડળ નહીં. આમાં ર છે, અહીંયા અડ આવે, બરાબર. પછી નિંદ્રા, તો નિંદ્રામાં માથે મીંડું છે તો એનું આવે કે નિંદ્રા, ડાયરેક્ટ જ આવે. ઓકે ચાલો, પછી આપણે શું કીધું છે આગળના પ્રશ્નમાં? તો કે નીચેના શબ્દને શબ્દના ક્રમમાં ગોઠવીને લખવાનો છે. વિદ્યાર્થી મિત્રો, જો અહીંયા ગોઠવેલા ક્રમમાં આપણે આપી દીધેલા છે. અહીંયા સામે ઉત્તર તમે જોઈ જ શકો છો, બરાબર. તો જોઈ લો, બરાબર. અને આનો મસ્તક વાલો એના પણ આપી દીધેલા છે, ત્યાં તમે જોઈ શકો છો. ચાલો, એના પછી નેક્સ્ટ છે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ. વિદ્યાર્થી મિત્રો, એક જ વિડીયોની અંદર તમે જોઈ શકો છો કે આપણે બધા પ્રશ્ન લઈ લીધા છે, બરાબર. તમારે આ વિડીયોને સાચવી રાખવાનો, વોટ્સએપમાં શેર કરી દેવાનો, એટલે કે જ્યારે પણ તમારે જોવાનું મન થાય તો તમે આના વિડીયો તમે ફરી વખત જ્યાંથી પ્રશ્ન તમારે લખવાના થાય તો તમારે એ લખી શકો. એટલે શેર કરીને રાખો તો તમારે શું છે કે જ્યારે પણ એ વિડીયોની લિંક ઉપર ક્લિક કરીને તમે ગમે ત્યારે વિડીયો એ પાછો જોઈ શકો છો, બરાબર. વૃંદા, તુલસી તે ભરેલું વન, તો કે વૃંદાવન થાય. પીળું કે રેશમી આબોટિયું એટલે કે વસ્ત્ર, જેને પિતાંબર કહેવાય. પછી કશપ બનાવનાર ભાતવાળું, તેમાં ઝરકસી કહેવાય. પછી મોટા ઘેરાવાળો, બરાબર, ઘણો અને નીચો એવો એક જાતનો અંગરખો કે એમાં જામો કહેવાય. અને 14મું, આપેલા સમાજ પરથી આપેલા પ્રશ્નોના સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારે જે ચોપડી છે ને ગુજરાતીની, તેની અંદર આ પ્રમાણે આપેલું હશે. ઓકે, તો એની અંદર એના આપણે પણ પ્રશ્નો લીધા છે કે શાળાએ જવા મોડું થશે એમને પાર્થ શા માટે કહે છે? તો તમારે જવાબ અહીંયા લખવાનું, નેહાને મદદ કરવાની. તો એ તમારો જવાબ થશે ઓપ્શન સી. તમારો સાચો જવાબ શું આવશે? ઓપ્શન સી, બરાબર. બીજો છે, અક્ષયે નેહાને ઘરે સમાચાર આપવાનું કહ્યું કારણ કે નેહાની ઈજાથી જાણ ઘરમાં લોકોને કરવી જરૂરી છે, બરાબર. તો આ બી પ્રશ્ન પણ આવી જશે. ચાલો, ત્રીજાની અંદર પાર્થની જગ્યાએ તમે હો તો શું કરશો? તો ઓપ્શન એ આપણો જવાબ ડાયરેક્ટ તમને કહું છું, બરાબર. અક્ષયની વાત સાંભળવાનું. શું છે? અક્ષયની વાત સાંભળવાનું. ઓકે ચાલો, કારણ કે આપણે સંવાદ ઉપરથી કરવાનો છે. ઓકે ચાલો, શરદ પૂર્ણિમા વિશે 10-12 વાક્યમાં નિબંધ લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને શરદ પૂર્ણિમા વિશે આખો નિબંધ આપેલો છે, તમે જોઈ શકો છો, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ થયું તમારું સંપૂર્ણ આપણે કહી શકીએ કે 100 પોથીનું તમામ પ્રકારનું સોલ્યુશન જોઈ ગયા. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો જોઈએ હવે
નેક્સ્ટ બીજા વિડીયોની અંદર આવા જ વિડીયો તમને ખૂબ મજા આવશે અને સોલ્યુશન પણ ગમશે. તો વિડીયોને ઝડપથી છે એ લાઇક કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દો અને ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ ન કરી હોય તો લાલ બટન અત્યારે જ દબાવી દો, ફટાફટ અત્યારે હું બોલું છું ત્યાં જ દબાવી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ફરી મળીશું બીજા વિડીયો સાથે.